ચેપ્ટર નંબર 13 સંભાવના ચાલે છે એમાં 13.4 ની આગળના બધા જ ઉદાહરણ આપણે અગાઉના વિડીયો સુધી પૂર્ણ કરેલા છે. હવે આપણે સ્વાધ્યાય 13.4 આવેલા છીએ. તો સ્વાધ્યાય 13.4 દાખલા નંબર પહેલો. રકમ છે નીચેના પૈકી કયા વિતરણ યાદચ્છિક ચલના સંભાવના વિતરણ નથી તે લખો. જવાબનું સમર્થન કરો. નંબર 1 આ x બરાબર x, અહીંયા p of x 0 1 2 0.4 0.4 0.2. બીજા નંબરમાં છે x બરાબર x, p of x 0 1 2 3 અને 4. 0 માં છે 0.1 0.5 0.2 minus 0.1 0.3. ત્રીજો નંબર છે y, p of y -1 0 અને 1 0.6 0.1 અને 0.2. અને ચોથો નંબર છે અહીંયા z, અહીંયા p of z 3 2 1 0 અને -1 0.3 0.2 0.4 0.1 અને 0.05. આપણી આ રકમ છે મિત્રો. એક સાથે બધી રકમ લખવાનું કારણ મારે તમને નિયમ સમજાવવાનો છે, દરેકમાં લાગુ પડે તમને સમજાવી શકાય. પહેલી વસ્તુ રકમનું હેડિંગ છે કયા વિતરણ યાદચ્છિક ચલના સંભાવના વિતરણ નથી. તો સંભાવના વિતરણ હોય તેવું આપણને ક્યારે ખબર પડે? સંભાવના વિતરણ છે એવું આપણે ક્યારે કહી શકીએ કે આ સંભાવના વિતરણ છે? તો એના માટે તમને નિયમ આપી દઉં. પહેલી વાત, તમારે આમાં નીચે સંભાવના જોવાની. આ સંભાવના p of x ના ઘટકો જોવાના. સંભાવના હંમેશા લખું છું, સંભાવના હંમેશા પોઝિટિવ જ જોઈએ. જો સંભાવના આમાંનો કોઈ બી આંકડો જો તમને નેગેટિવ જોવા મળે તો એ સંભાવના વિતરણ શક્ય નથી. સંભાવનાનો કોઈ બી આંકડો નેગેટિવ હોવો જોઈએ નહીં. બીજો, સંભાવના 1 કરતા મોટી નહીં જોઈએ, 1 કરતા મોટી હોવી જોઈએ નહીં. આ બીજો પોઈન્ટ. આ બધી સંભાવના આપણે કરવાની, આ બધી સંભાવના આપણે જોવાની. અને કોઈ સંભાવનામાં તમને એક પોઈન્ટ દેખાઈ જાય, એક ઉપર મોટી સંખ્યા દેખાય એટલે સંભાવના વિતરણ શક્ય નથી. ત્રીજી વસ્તુ, આ તમામ સંભાવનાનો આપણે સરવાળો કરવાનો. તમામ સંભાવનાનો સરવાળો કરવાનો. એક્ઝેક્ટ 1 થવો જોઈએ. જો 1 કરતા સહેજ નાનો હશે પોઈન્ટમાં નહીં ચાલે, સરવાળો તો એક્ઝેક્ટ 1 જ જોઈએ. આપણે આગલા દાખલામાં મેં તમને કીધું કે કે વાળો દાખલો હતો, આપણે કે શોધવા માટેનું ઉદાહરણ, અને એમાં લગભગ 26 ઉદાહરણ હતું. એની અંદર નીચે બધા કે માં મેં તમને કહ્યું હતું કે આ સંભાવના વિતરણનો સરવાળો 1 થાય, માટે કે વાળા બધાનો સરવાળો 1 લઈને આપણે કે ની કિંમત લાવેલા. કારણ કે મિત્રો સંભાવના વિતરણનો નિયમ છે કે નીચેની બધી સંખ્યાનો સરવાળો એક્ઝેક્ટ 1 થાય. 1 કરતા મોટો આવે તો સંભાવના વિતરણ શક્ય નથી. 1 કરતા નાનો આવે સરવાળો તો એ સંભાવના વિતરણ શક્ય નથી. સરવાળો 1 કરતા નાનો બી નહીં જોઈએ, 1 કરતા મોટો બી નહીં જોઈએ. અને સંભાવના 1 કરતા મોટી નહીં જોઈએ, સંભાવના 1 કરતા નાની હોય તો ચાલે, કારણ કે સંભાવના 0 અને 1 ની વચ્ચે જ હોય. ફરી બોલું, આ દરેક સંભાવના 0 અને 1 ની વચ્ચે જ હોય, 1 કરતા નાની જ હોય. બધી સંભાવના 1 કરતા નાની જ હોય, 0 અને 1 ની વચ્ચે જ હોય. પણ આ બધી સંભાવનાનો સરવાળો કરો અને એ સરવાળો 1 કરતા નાનો નહીં ચાલે ને 1 કરતા મોટો નહીં ચાલે. મતલબ સરવાળો 1 કરતા નાનો ને 1 કરતા મોટો નહીં ચાલે, ધ્યાન રાખજો. તો અહીંયા પહેલા આપણે જોઈએ, આવા એક પણ માઇનસ નથી, પહેલા બધા પોઝિટિવ છે. આ પહેલા આનું પાલન થવું જોઈએ. તો આ બધા પોઝિટિવ છે
બીજું, એક કરતા કોઈ સંભાવના મોટી નહીં જોઈએ, તો મોટી સંભાવના કોઈ એક કરતા નથી. આ બે નિયમનું પાલન થાય, પહેલું ના બીજા બે નિયમનું પાલન થાય કે તરત જ આપણે સંભાવનાનો સરવાળો કરવાનો. તો સિગ્મા પી ઓફ xi એટલે સિગ્મા એટલે સરવાળો 0.4 0.4 0.2 4 4 ને 2 10 એક્ઝેક્ટ 1 થઈ ગઈ. માટે આ સંભાવના વિતરણ શક્ય છે. આ સંભાવના વિતરણ શક્ય છે કારણ કે આપણે ત્રણેય નિયમોનું પાલન થાય છે. નિયમ નંબર પહેલો એવો છે કે બધી સંભાવના પોઝિટિવ જોઈએ. નિયમ બીજો એવો છે કે બધી સંભાવના એક કરતા નાની જોઈએ, મતલબ 0 અને 1 ની વચ્ચે જોઈએ. અને ત્રીજો છે આ બધાનો સરવાળો કરવાનો, એ સરવાળો એક્ઝેક્ટ 1 જોઈએ. જો આ બધી સંભાવનાનું પાલન થાય તો આપણે કહી શકીએ કે આ જે છે સંભાવના વિતરણ શક્ય છે. આપણે બીજા નંબરમાં જોઈએ. ઉપર નહીં જોવાનું, ઉપર માઇનસ હો તો ચાલે, ઉપર માઇનસ હો તો ચાલે, ઉપર નહીં જોવાનું, સંભાવના જ જોવાની. આપણે આની અંદર જુઓ, આ સંભાવના માઇનસ છે, સંભાવના p ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ -0.1 માટે સંભાવના વિતરણ શક્ય નથી. સંભાવના વિતરણ શક્ય નથી કારણ કે આપણે પહેલા જ નિયમનું પાલન થતું નથી. માટે આગળ વધવાનું જ નહીં, આ શક્ય નથી. ત્રીજા નંબરમાં આવો. ત્રીજા નંબરમાં આવો તો જો બધી પોઝિટિવ છે, આ ઉપર ચાલે ગમે તે ઉપરની જોવાની સંભાવના એટલે પી એટલે સંભાવના જોવાની. આપણે એટલે સંભાવના હંમેશા પોઝિટિવ, તો બધી પોઝિટિવ છે. સંભાવના એક કરતા મોટી ન હોય તો એક કરતા મોટી નથી, તો આપણે સરવાળો કરવાનો. સિગ્મા પી ઓફ xi તો 0.6 0.1 0.2 તો 6 અને 2 8 ને 9 થયા. નોટ ઇક્વલ ટુ 1. આ એક્ઝેક્ટ 1 થવું જોઈએ, 1 ના થયો માટે શક્ય નથી. આ સંભાવના વિતરણ શક્ય નથી. એ રીતે આપણે આમાં આવીએ. આમાં જો નિયમ નંબર પહેલો, સંભાવના હંમેશા પોઝિટિવ, તો બધી પોઝિટિવ છે, એક પણ નેગેટિવ નથી. સંભાવના એક કરતા મોટી ન હોય તો એક કરતા મોટી પણ કોઈ નથી, તો આપણે આનો સરવાળો કરવાનો. સિગ્મા પી ઓફ xi તો 0.3 0.2 0.4 0.1 3 ને 2 5 ને 4 9 ને 10 આવી નહીં ચાલે. એક કરતા મોટી એક જ એક્ઝેક્ટ એક જોઈએ, તો નોટ ઇક્વલ ટુ 1 માટે આ પણ શક્ય નથી. ચલો બરાબર સમજ પડી ગઈ. દાખલા નંબર પહેલામાં એક વાર ધ્યાનથી જોઈ લો. આ ત્રણ નિયમો ધ્યાન રાખવાના. આપણે આ ત્રણ નિયમનું પાલન થાય તો સંભાવના વિતરણ શક્ય છે, ના થાય તો નથી. ચલો રેડી. દાખલા નંબર બીજો લઈએ આપણે. દાખલા નંબર બીજો આપણે જોઈએ છીએ. જો એક પાત્રમાં 5 લાલ રંગના અને 2 કાળા રંગના દડા છે. 5 લાલ રંગના અને 2 કાળા રંગના દડા છે. 2 દડા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. 2 દડાની પસંદગી. ધારો કે x એ કાળા દડાની સંખ્યા દર્શાવે છે, તો x બરાબર કાળા દડાની સંખ્યા. તો x ની શક્ય કિંમતો કેટલી? શું યાદચ્છિક ચલ છે? જો જરા x ની શક્ય કિંમતો એટલે મતલબ આપણે સિમ્પલ એક MCQ છે. શોર્ટકટ કાળા દડાની સંખ્યા દર્શાવતો હોય તો આપણી પાસે એક ટોપલો છે. ટોપલાની અંદર હું 5 લાલ દડા નાખી દઉં અને 2 કાળા દડા નાખી દઉં. મારે આની અંદરથી દડા લેવાનો પ્રયત્ન કરવો છે, તો મારી પાસે કાળા દડા કેટલા આવી શકશે એની સંભાવના. તો કદાચ એવું બને હું જ્યારે દડામાં ઉઠાવું તો કાળો દડો નોય આવે, લાલમાંથી કદાચ આવે, એક લાલ દડો બી આવે. એટલે કદાચ મારી પાસે 2 દડા કીધા હોય, 2 દડા, તો પહેલી વાર કાળો દડો નોય આવે ને બીજી વાર એ નો આવે, બંને વાર લાલ આવી શકે. અથવા બીજું એક વાર કાળો આવે ને એક વાર લાલ આવે, એ પણ પોસિબલ છે. મતલબ કાળો દડો એક આવી શકે, પોસિબલ છે. પહેલા પ્રયત્ન મેં શું બોલે તમે શરૂઆતમાં, બંને લાલ આવે મતલબ કાળો એક પણ નહીં આવે.
અથવા એક લાલ અને એક કાળો આવે, મતલબ એક કાળો આવી શકે અથવા બને શકે બંને બી કાળા આવી શકે, કારણ કે કાળા બે દડા છે તો આપણે બનશે, આપણને ખબર નથી, બંને બી કાળા આવી શકે. તો કાળા દડા હોવાની 3 શક્યતાઓ છે. તો જો કાળા દડા મળવાની શક્યતાઓ, પહેલું x બરાબર 0 એટલે કે એક પણ કાળો દડો ન મળે, અથવા x બરાબર 1 એટલે કે એક કાળો દડો મળે. x બરાબર 1 નો મતલબ એક કાળો દડો મળે અને x બરાબર 2 બે કાળા દડા મળે. માટે આપણો વિસ્તાર 0, 1 અને 2. આપણને શક્યતાઓ બધી મળે છે માટે આ યાદચ્છિક ચલ છે. આપણે એની શક્યતાઓ 0, 1, 2 વગેરે આપણે આમાં વિચારી શકીએ છીએ, માટે એનો વિસ્તાર મળે છે, માટે યાદચ્છિક ચલ પણ છે. ફરી દાખલો પૂરો થઈ ગયો. દાખલો ફરીવાર, આપણી પાસે એક ટોપલીમાં 5 લાલ દડા હતા અને 2 કાળા દડા હતા. આપણે કાળા દડાની ચર્ચા કરવાની છે. તો ટોપલીમાંથી 2 વાદળા લેવા છે આપણે. તો 2 વાદળા લેતી વખતે કાળા દડા કેટલી વાર મળી શકે એવો સવાલ માંગ્યો છે. તો કાં તો એમાંથી એક વાર મળે, એક કે વાર ન મળી શકે, કાં તો એક વાર મળે, કાં તો બંને વખત મળે. એ આપણો જવાબ આવી ગયો. x બરાબર 0 એટલે એક પણ કાળો દડો ન મળે. x બરાબર કદાચ એક કાળો દડો મળે, કદાચ બંને કાળા દડા મળે. માટે આપણી 3 શક્યતા થઈ ગઈ. માટે આપણો વિસ્તાર આવી ગયો 0, 1 અને 2. રેડી? દાખલા નંબર 3. એક વાર જોઈ લઈએ આપણે. જો ધારો કે સિક્કાને 6 વખત ઉછાળવામાં આવે છે. સિક્કાને 6 વખત ઉછાળી, એક સિક્કાને પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી અને છઠ્ઠી વાર આપણે 6 વખત સિક્કો ઉછાળીએ છીએ. ત્યારે x એ છાપની સંખ્યા અને કાંટાની સંખ્યાનો તફાવત દર્શાવે છે. તો આપણે લાવવાનો છે x બરાબર છાપની સંખ્યા માઇનસ કાંટાની સંખ્યા. આનો આપણે જવાબ લાવવાનો છે. છાપ માઇનસ કાંટો એનો તફાવત લાવવાનો છે આપણે. તો x ની, તો આની કિંમતો કેટલી કેટલી શક્ય બને. તો જુઓ જરા, હું એક તમને કોષ્ટક શીખવાડું. અહીંયા છાપ, અહીંયા કાંટો. આપણે સિક્કાને 6 વાર ઉછાળીએ છીએ. તો સમજીએ કે પહેલી વાર આપણે આ 6 માંથી એક પણ વાર છાપ નહીં મળતી. હું 6 વાર સિક્કાને ઉછાળું તો 6 વાર કાંટા મળે. તો મને એક પણ વાર છાપ નથી મળતી, અથવા મને એક વાર છાપ મળશે, અથવા 2 વાર મળશે, 3 વાર, 4 વાર, 5 કદાચ બને તો 6 વાર. છાપ આપણને 6 વાર સિક્કો ઉછાળીએ આપણે, 6 વાર સિક્કો જાય કદાચ એવું બને કે 1 વાર ન મળે છાપ, અથવા 1 વાર મળે 5 વાર કાંટા મળે, અથવા 2 વાર છાપ મળે બાકીનામાં કાંટા મળે. 6 વાર આપણે ઉછાળીએ છીએ અને કદાચ એવું બને કે 3 વાર છાપ મળે, 3 વાર કાંટા મળે. એવું બને કે 4 વખતે છાપ મળે, બાકીના 2 વાર કાંટા મળે. કાં તો સમજી શકીએ કે 5 વખતે મળે છાપ, અને કદાચ એવું બને કે 6 વાર છાપ જ મળે, કાંટો ન મળે. તો આટલી શક્યતા વિચારી શકાય. તો જે મેં તમને હમણાં કીધું એમ, છાપ અને કાંટાની વાત કીધું. છાપ મને 1 વાર ન મળે તો કાંટો મને 6 વાર મળે. છાપ મને જો 1 વાર મળે, હું 6 વાર ઉછાળું છું, 1 વારમાં મને છાપ મળે તો બીજી 5 વાર મને કાંટો મળે, તો 6 વાર થઈ જાય ને. મને જો 2 વાર છાપ મળી હોય તો કાંટો મને 4 વાર તો મળશે, તો 6 વાર ઉછાળે કહેવાય ને આપણે. છાપ મને જો 3 વખત મળશે તો કાંટો 3 વાર મળશે. છાપ મને 4 વખત મળશે તો કાંટો 2 વાર મળશે. છાપ મને 5 વાર મળશે તો કાંટો 1 વાર, અને કદાચ જો 6 વાર મને છાપ મળે તો કાંટો 1 પણ વાર નહીં મળે. માટે આપણે એની છાપની સંખ્યા માઇનસ કાંટાની સંખ્યા માંગેલી છે. હવે છાપ માઇનસ છાપની સંખ્યા માઇનસ કાંટાની સંખ્યા, આ બેની બાદ બાકી. પણ મિત્રો એ માનાંકમાં લેવાય, કારણ માઇનસમાં તો લખાય નહીં આપણે, તો આને માનાંકમાં લખાય. તો મિત્રો આ 6 આવશે, 6 - 0
5 માંથી 1 જાય તો 4 આવશે, 4 માંથી 2 જાય તો 2 આવશે, 0 આવશે, કાં તો 2 આવશે, કાં તો 4 આવશે, કાં તો 6 આવશે. માટે આપણો વિસ્તાર અથવા આપણી પાસે x ની કિંમત જે લોકોએ સવાલ માંગ્યો હતો તે x ની કિંમત માંગી અથવા આપણો વિસ્તાર આવી ગયો. નીચે આપણે જો લખાયેલા ઘટક મળે છે આપણને તો 0, 2, 4 અને 6. 0 મળે, કાં તો 2 મળે, કાં તો 4 મળે, કાં તો 6 મળે. આપણો ફાઇનલ જવાબ આવી ગયો. ફરી એકવાર એ લોકો સવાલ એવો કર્યો છે આપણને, એક સિક્કાને 6 વાર ઉછાળે છે તો છાપ અને કાંટાની સંખ્યાને માઇનસ બાદ બાકી એ લોકોએ લાવી છે. તો પેલા છાપ કેટલી વાર મળે, કાંટા કેટલી વાર મળે, આપણે વિચારવું પડે. તો છાપની આપણે વાત કરીએ તો છાપ 0, 1, 2, 3, 4, 5 અને 6 વિકલ્પો શક્ય બને. કારણ કે ઉછાળે તો એવું બને કે એક પણ વખત છાપ ન મળે, એક વાર પણ મળે, 2 વાર બી મળે ને 6 વાર બી મળે. જો એક વાર છાપ ન મળે તો 6 વાર કાંટો મળ્યો હોય. આપણે 6 વાર ઉછાળીએ છીએ મતલબ એક વાર છાપ ન મળી તો એનો મતલબ શું થાય, 6 વાર કાંટો મળ્યો હોય. તમને એક વાર જો છાપ મળે તો બાકીના 5 વખતે કાંટો મળ્યો હોય. 2 વાર તમને છાપ મળે તો બાકીના 4 વખતે કાંટો મળ્યો હોય. એમ આપણે ઘટકો બધા લખી નાખવાના. પછી આપણી પાસે એનો માઇનસ માંગ્યો છે. છાપની સંખ્યા માઇનસ કાંટાની સંખ્યા આપણે ભાઈ માંગી છે તો આ બેની આપણે બાદ બાકી કરવાની. અને સંખ્યા માંગે મને માઇનસમાં ન લખાય એટલે માનાંક કર્યો આપણે એનો. તો 6 માંથી 0 જાય તો 6, અહીંયા 4, અહીંયા 2, 0 અને બાદ બાકી 2, બાદ બાકી કરી નાખીને જે આ ઘટકો આવ્યો રિપીટ ન થવા જોઈએ એ રીતે આપણે 0, 2, 4 ને 6. તો આ x ની શક્ય કિંમતો વિચારી શકાય. રેડી, આગળ વધીએ. દાખલા નંબર આપણે ચોથો આવ્યા. દાખલા નંબર 4 જુઓ. સિક્કાને 2 વખત ઉછાળતા મળતી છાપની સંખ્યા, પછી સિક્કાને 3 વાર ઉછાળતા મળતી છાપની સંખ્યા અને 4 વાર ઉછાળતા મળતી છાપની સંખ્યા, ત્રણેય કિસ્સામાં સંભાવના વિતરણ આપણે બનાવવાનું છે. તો પહેલું સિક્કાને 2 વાર ઉછાળતા જુઓ. સિક્કાને 2 વાર ઉછાળતા તો આને s બરાબર લખાય ht ક્રોસ ht. આને લખાય h h h t t h અને t t. હવે સવાલ એવો કે છે સિક્કાને 2 વાર ઉછાળતા મળતી છાપની સંખ્યા. તો પેલા x બરાબર 0 લેવાનું. 2 વાર કીધું છે x બરાબર 0 માં એક પણ વખત છાપ ન મળે. પછી x બરાબર 1 લેવાનું તો એક વખત છાપ મળે અને x બરાબર 2 લેવાનું તો બંને વખત છાપ મળે. આવા આપણે વિકલ્પો વિચારવાના. 0 એટલે એક પણ વખત છાપ ન મળે, કાં તો એક વાર મળે કાં તો 2 વાર મળે. ચલો એક પણ વખત છાપ ન મળે તો આ ઘટકો t અને t. આમાં એક પણ છાપ નથી. એક વખત છાપ મળે તેવા ઘટકો આવશે h t અને t h અને બંને વખત છાપ મળે તેવા ઘટકો આવશે h h. આ બધાની સંભાવના p of 0. એક ઘટક મળ્યો 4 માંથી p of 1 સંભાવના. 2 ઘટકો મળ્યા 4 માંથી p of 2. એક ઘટક મળ્યો 4 માંથી. બોલો, આ તો બધાને આવડે છે, સિમ્પલ છે. આપણે કેટલી વાર આ બધું ગણી ચૂક્યા છીએ. માટે આનું સંભાવના વિતરણ. સંભાવના વિતરણ x બરાબર x અને p of x આપણે આમ લખી નાખવાનું. હવે આમાં 0, 1 ને 2, 0, 1 અને 2. 0 વખતની સંભાવના 1/4, 1 ની સંભાવના 1/2 અને 2 ની સંભાવના 1/4. આપણો જવાબ આવી ગયો. આપણે સંભાવના વિતરણ લાવવાનું છે. સંભાવના વિતરણ આપણે લખી નાખ્યું. દાખલો ફરી એકવાર. સિક્કાને 2 વાર ઉછાળવાનું કીધું છે તો s બરાબર ht ક્રોસ ht આપણે 2 વાર લખવાના. એના આપણે ઘટકો બનાવી દેવાના. પછી આપણે 2 વાર ઉછાળીએ છીએ એટલે કાં તો 0 આવશે, એક પણ વખત છાપ નહીં આવે. આ એક પણ વખત છાપ ન કહેવાય. કાં તો એક વાર છાપ મળશે, કાં તો બંને વખત છાપ મળશે. વિકલ્પ આપણે લઈ લેવાના. એક પણ વખત છાપ ન મળે માટે t અને t
તો p ઓફ 0 એક જ ઘટક મળ્યો 4 માંથી તો 1/4 એક વખતે છાપ મળે તો એક વાર છાપ અને ઘટકો લખી દેવાના ht અને th તો p ઓફ 1 બરાબર 2/4 એટલે 1/2 મળી ગયા અને બંને વખત છાપમાં hh આવશે તો 1/4 આવી ગયા કોષ્ટકમાં બતાવી દેવાના 0 1 2 0 ની સામેના 1/4 1 ની સામેના 1/2 અને 2 ની સામેના 1/4 આપણો જવાબ આવી ગયો એમાં આપણે બીજો નંબર લઈએ આ પહેલો નંબર આ 3 નંબર છે એમાં બીજો નંબર જો બીજા નંબરમાં એવું કહેવા માંગે છે કે ત્રણ સિક્કાને આપણે ઉછાળવાના છે ત્રણ સિક્કાને ઉછાળવા તો જો s ht ક્રોસ ht અને ક્રોસ ht આપણે જાણીએ છીએ ડાયરેક્ટ ઘટકો ન આવડે તો હું તમને દરેક દાખલામાં પહેલા બેના જ બનાવું છું એટલે પરીક્ષામાં તમારે ભૂલ ન પડે તો h ht જો h ht th અને t પહેલા આપણે આ બેના બનાવી દેવાના પછી આ ht હવે આપણે બધા ભેગા બનાવી દઈએ તો h t h t અને THT અને TTT આમ આપણે બધા ઘટકો જેટલા શક્ય હોય એ ઘટકો આપણે બનાવી દેવાના હવે આપણા વિકલ્પો x બરાબર 0 એક પણ છાપ ન મળે x બરાબર 1 એક છાપ મળે x બરાબર 2 બે છાપ મળે અને x બરાબર 3 ત્રણ છાપ મળે કારણ કે ત્રણ છાપથી વધારે તો આવવાનું નથી આમાં આવા ઘટકો લખવાના ચાલો એક પણ છાપ ન મળે માટે TTT માટે p ઓફ 0 બરાબર એક ઘટક મળ્યો 8 માંથી હવે એક છાપ તો એક છાપ પડા તો આ બે છાપ છે આ એક છાપ આવ્યો તો HTT બીજો એક છાપ પડવા છે THT અને TTH ત્રણ ઘટકો મળ્યા તો p ઓફ 1 બરાબર 3/8 પછી બે છાપવાળા આ બે છાપવાળા છે HHT HTH અને બે છાપવાળા બીજો છે THH ત્રણ ઘટકો તો p ઓફ 2 બરાબર 3/8 ત્રણ ઘટકો મળ્યા 8 માંથી અને ત્રણ છાપવાળા એક જ છે HHH તો આપણને મળશે p ઓફ 3 1/8 આપણું કોષ્ટક બનાવી દેવાનું અહીંયા હશે x બરાબર x p ઓફ x આપણા વિકલ્પો 0 1 2 અને 3 જે આપણા વિકલ્પો હોય તો લખવાના તો 0 વખતની સંભાવના 1/8 1 વખતની 3/8 2 વખતની 3/8 અને આ 1/8 આપણો જવાબ આવી ગયો બોલો બીજો નંબર સમજવામાં કોઈ તકલીફ એકવાર ધ્યાનથી બોર્ડ ઉપર જોઈ લો એટલે આપણે ત્રીજો નંબર લઈએ ટૂંકમાં મિત્રો એ લોકોએ આપણને કીધું હોય કે ત્રણ સિક્કાને ઉછાળતા તો ત્રણ સિક્કાના ઘટકો આપણે બનાવી દેવાના પછી જોવાનું આમાં એક પણ h નથી માટે x બરાબર 0 એક પણ છાપ ન હોય તેવા પછી એક છાપવાળા બે છાપવાળા અને ત્રણ છાપવાળા ઘટકો અલગ અલગ બનાવી દેવાના એ ઘટકો આમાં જોઈને લખી નાખવાના અને એનું કોષ્ટક આપણે બનાવી દેવાનું ત્રીજા નંબરનો પોઈન્ટ જોઈએ આમાંથી જો સિક્કાને 4 વખત ઉછાળતા સિક્કાને 4 વખત ઉછાળતા તો જો આ HT ક્રોસ HT ક્રોસ HT આ 4 વખત કહેવાય સરળતા ખાતર પહેલા આપણે આગળનું બનાવવાનું પછી આપણે આગળનું બનાવવાનું આગળનું જો H H HT TH TT આનું H H HT TH TT આમ આપણે ઘટકો બનાવવાના હવે આની સાથે આ બધા એમ આપણે બધા ઘટકો એક સાથે બનાવી દેવાના તો જો આ HH સાથે HH HH સાથે HT
એચ એચ સાથે ટીએચ અને એચ એચ સાથે ટીટી. હવે એચટી સાથે એચ ટી સાથે એચ એચ, એચ ટી સાથે એચ ટી, પછી એચ ટી આ તો છે એની સાથે ટીએચ અને એચ ટી સાથે ટીટી. આ બીજા નથી. હવે ત્રીજાના ટીએચ એચ એચ, ટીએચ એચ ટી, ટીએચ ટીએચ અને ટીએચ ટીટી. હવે આ ટીટી એચ એચ, ટીટી એચ ટી, ટીટી ટીએચ અને ટીટી ટીટી. આમ આપણા 16 ઘટકો તૈયાર થઈ ગયા. 16 ઘટકો બનાવ્યા પછી આપણા વિકલ્પો x બરાબર 0 એટલે એક પણ છાપ ન મળી. પછી x બરાબર 1, x બરાબર 1 એટલે એક છાપ મળે. x બરાબર 2 એટલે બે છાપ મળે. x બરાબર 3 એટલે ત્રણ છાપ મળે અને x બરાબર 4 ચાર છાપ મળે. આપણી પાસે ચાર છાપથી વધારે આવવાની નથી અંદર. સૌથી નાની 0, સૌથી મોટી 4 છાપ. હવે આપણે બધા ઘટકો લખી નાખીએ. આમાં કઈ અઘરું નથી. જો હવે એક પણ છાપ ન મળે તેવા ઘટકો તો એક જ છે, ટી 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 ટી. માટે p ઓફ 0 બરાબર આપણી પાસે એક ઘટક આવે ટોટલ 16 માંથી 1/16. હવે એક છાપ મળે તેવા ઘટકો લખીએ આપણે. તો જો એક છાપ આ ત્રણ છાપ છે, આ ત્રણ છાપ, આ બે છાપ, આ ત્રણ છાપ, બે છાપ, બે, આ એક આવી ગયો. જો તો એચ ટી 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 એક પહેલો આ, પછી આ ત્રણ છાપ, આ બે છાપ, આ એક આવ્યો ટી એચ ટી ટી, પછી આ એક છાપ છે જો ટી ટી એચ ટી અને આ એક છાપ છે ટી 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 એચ. આમ આપણે ચાર ઘટકો p ઓફ 1 બરાબર 4/16. આ 1 2 3 ને 4 ઘટકો મળ્યા, કુલ 16 ઘટકો તો 1/4. હવે આપણે x બરાબર એટલે બે છાપ વાળા, તો આ ચાર છાપ, આ ત્રણ છાપ, આ ત્રણ, આ બે છે જો h h t t, પછી આ ત્રણ છાપ, આ બે છાપ h t h t, પછી આ બે છાપ h ડબલ t h, પછી એક છાપ, ત્રણ છાપ, આ બે છાપ t ડબલ h t. હવે બે છાપ બરાબર આ બે છાપ t h t h t h, પછી આ એક છાપ, આ બે છાપ ડબલ t ડબલ h. આમ આપણને બે છાપ વાળા 6 ઘટકો મળ્યા. તો p ઓફ 2 6/16 એટલે 3/8. ચલો ક્લિયર બધાને બરાબર? આમાં સમજવામાં કોઈ તકલીફ? ત્યાર પછી આગળ આપણે લઈએ છીએ x બરાબર 3, ત્રણ છાપ વાળા. ત્રણ છાપ વાળા એક આ છે, જરાક જોઈ લો h h h t, પછી ત્રણ છાપ આ છે h h t h, આ બે છાપ છે, આ ત્રણ છાપ છે જો h t ડબલ h, પછી આ બે છાપ, આ બે છાપ, આ એક છાપ, આ ત્રણ છાપ છે, પછી ત્રણ છાપ એકેમાં નથી, જરાક જોઈ લો. તો ત્રણ છાપના 4 ઘટકો મળે આપણને. તો p ઓફ 3 બરાબર 4/16 એટલે 1/4. હવે ચાર છાપનો એક જ ઘટક છે, તો h h h h એક જ ઘટક, તો p ઓફ 4 બરાબર 1/16. ચલો અહીંયા સુધી બરાબર આવડી ગયું. હવે આપણે આપણું કોષ્ટક બનાવી દેવાનું. કોષ્ટકમાં આપણા ઘટકો સંભાવના વિતરણ કહેવાય ને. જો x બરાબર x એ p ઓફ x, ઘટકો હતા 0 1 2 3 4, 0 થી 4 સુધીના ઘટકો. 0 ત્યારે 1/16, 1 ની અંદર 1/4, 2 માં 3/8, 3 માં 1/4 અને 1/16. આપણો જવાબ આવી ગયો. ફરી એકવાર એ લોકો જો આપણને 4 ઘટકો કીધા, સિક્કાને જો 4 વખત ઉછાળતા કીધું હોય તો સિક્કાને આપણે 4 વખત ઉછાળવાના ઘટકો લખી નાખવાના. ડાયરેક્ટ ન આવડે તો 1 2 3 4 લખી પહેલા બેનો કરવાનો ક્રોસ ગુણાકાર, બીજા બેનો ક્રોસ ગુણાકાર કરવાનો,
પછી પહેલા સાથે 4 એ 4 લખી નાખવાના, બીજા સાથે 4 એ 4, ત્રીજા સાથે 4 એ 4 અને ચોથા સાથે 4 એ 4. હવે આપણે જો ભાઈ આમાં છાપની સંખ્યા કેટલી છે? છાપ આમાં એક પણ નથી, આમાં 4 છે. તો વિકલ્પો આવશે કાં તો છાપ એક પણ ન મળે એટલે x બરાબર 0, એક પણ ના મળે ઘટક લખવાના. x બરાબર 1 તો એક છાપ મળે તેવા, x બરાબર 2 તો 2 છાપ, અને x બરાબર 3 તો 3 છાપ, ને 4 તો 4 છાપ. બધાના ઘટકો લખીને આપણે ગણી નાખવાના, બધાના છેદમાં આપણે 16 લખી દેવાના, અને પછી આનું આપણે કોષ્ટક બનાવી દેવાનું. જે આવ્યો આપણો જવાબ આવી ગયો. એકવાર ધ્યાનથી જોઈ લો. આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. થેન્ક યુ.